કાલ ભોસડી આ ઠેકીને સાથ આપે છે એની બેન ને તો તું ઠેકા આ ભારત માટે લડ્યા હતા તારી માને તો તું ઠેકા લડ્યા હતા ભોસવાના અરે વાહ બેટા વાહ ઠેકો ભોસડીના ઠેકો બોલ એ બાડા આમાં તારી બેન તારી માને છે તું અને ભામછા કહેવાનો હક કોને આપ્યો બ્રાહ્મણને ભામછા કહેવાનો હક કોને આપ્યો એ તારી બેન નો ભોસમારીનું તમે એક એટ્રોસિટી એક પૈસા કમાવા માટે કોકની માં ચોદવા માટે એ આયરના પેટનો નથી લાગતો તું બાડિયાનો તારી માને છે તું ઠેકાઈ ના પેટ તો નમસ્કાર મિત્રો, ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમારું એકવાર ફરીથી સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે. તો અત્યારે ડીડીભાઈ સોલંકીને એક ભાઈનો ફોન આવે છે જે ભાઈનું નામ ગેલાભાઈ સાગઠિયા છે અને તે જણાવી રહ્યા છે કે તેમની સાથે શું શું થયું છે અને જે ગેલાભાઈ સાગઠિયા છે તેમને નાગદાન આહિરનું એક રેકોર્ડિંગ ડીડી સોલંકીને મૂકે છે. આ રેકોર્ડિંગમાં નાગદાનભાઈ આહિર જે એટલી અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરી ગેલાભાઈ સાગઠિયાને એટલી ગાળો પણ દઈ રહ્યા છે અને સાથે સાથે આપણી જે ભારત સરકાર છે તેને પણ પોલીસને પણ અને દલિત સમાજનું જે ગેરબંધારણ શબ્દ છે તે નામ લઈ લઈને એટલી ગાળો અભદ્ર બોલી રહ્યા છે. સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને મિત્રો, આ કોલ રેકોર્ડિંગ તમે એકાંતમાં જ સાંભળજો, એકલા હોય તો સાંભળજો અને ઇયરફોન જરૂરથી લગાવજો કેમ કે આમાં અભદ્ર ભાષાનો ફૂલ ઉપયોગ થયો છે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. સોલંકી બોલો ને. બોલું છું. કોણ બોલો? ગેલાભાઈ સાગઠિયા બોલું, કાલાવડથી. દીદીભાઈ હા, હવે મારા પર્સન એવો હતો કે મેં ફરિયાદ કરીને આજ 8 દી થઈ ગયા છે. મને ફોન નંબરે મારા લીધા, મારી કઈ ફરિયાદ નો કઈ જવાબ નથી. એનું શું કરવાનું થાય? શેની ફરિયાદ છે તમારી? નાગદાને મને જાતિ વસે ગારું કાઢ્યું હતું અને મને કહેતો હતો કે તમે ડેટા થાય કલ્યાણ પોલીસ ની માને પોલીસ ની બેન ને જેમ તેમ ગારું કાઢતો હતો. રેકોર્ડિંગ છે તમારી પાસે? અમારે એક રેકોર્ડિંગ છે સાહેબ. એમાં નાતે પ્રત્યે અડધૂત કરે એવા શબ્દ બોલે છે? હા. તમને જાનથી મારવાની ધમકી આપે છે? શું આપે ધમકી? એ કે તારા પોલીસ વાળાને કહી દેજે ને તારા ડેટા ની માને આણે, એવું બોલ્યો છે? હા હા. મને મોકલો ને રેકોર્ડિંગ. અને તમે જે અરજી કરી હોય અરજી મોકલો. પણ તમે સાંભળો તો સાહેબ કહું ને. બોલો. એ મારી ત્યાં ફરિયાદ લીધી છે પણ મને નકલ બકલ આપી નથી એટલે હું તમને ફોન કરું છું. તો નકલ ત્યાં જાઓ પાછી લેવા, પીએસઓ મળી લ્યો, એફઆઈઆર દાખલ થઈ ગઈ હોય નકલ આપી દેશે. એમને આજ 8 દી થઈ ગયા, ઓલા રવિવાર જાવ ઘરે દેવા ન આવે કોઈ પોલીસ વાળા, આપણે લેવા જવું પડે. પણ એમ નહીં, મને કઈ તમને બોલાવી નથી, હજી તમારું નિવેદન લે આ કોઈ ફરિયાદ દાખલ ન થઈ હોય એવું હોય. હા, હવે તમારું નિવેદન લેશે ફરિયાદનું અને પછી ફરિયાદ દાખલ થાય. હા હા. આ તો જાવ ને કે મારું ફરિયાદનું નિવેદન લ્યો, હાલો તાત્કાલિક દાખલ કરો ને કે. એટલે હું શું કઉ છું તમને સાહેબ? હા બોલો. હું કાલાવડ શીતલા થી બોલું છું, સમજી ગયા? અરે અમેરિકા થી ભલે બોલતા હોય પણ મૂળ તો ફરિયાદ દાખલ કરવાની છે ને. હા હા. એટલે આ લોકો મને કે તમને કે હજી બોલાવશે સાહેબ ને એમ. ઈ કઈ સાહેબ ને આમાં કઈ રામાયણ મહાભારત કે લાંબુ તપાસ કરવાનું ન હોય, આમાં ટૂંકી ફરિયાદ જ દાખલ કરવાની હોય સીધી. અરે તમે એને કીધું, મારે મેં કીધું તમે ત્યાં જાઓ પોલીસ સ્ટેશન, તમારી ફરિયાદ ન લે મને ફોન કરજો. ભલે ભલે સાહેબ. હા, અને રેકોર્ડિંગ મોકલો મને. હા મોકલાવું. હા, અરજી નો ફોટો પાડી મોકલાવો. હાલો. કોણ બોલ્યા? હા, કોણ બોલો? ગેલાભાઈ સાગઠિયા બોલો. તમે ભાઈ કોણ બોલો? ગેલાભાઈ સાગઠિયા. ક્યાંથી બોલો દાદા? હવે દાદા મીંડે કેવા ગઈઢાની ગાયરું કાઢની મારા ભાઈ નાગદાનભાઈ. એમની ક્યાંથી બોલો એ મને કહો એટલે મારે આ ઓડિયો ચડાવો, દુનિયાને બતાવવું છે કે જેઠ સમાજ એક હિન્દુ ધર્મનો વિરોધ કરે છે. અમને ભામઠા બોલે, અમને આયરોને અપમાન કરે, અમારી બેન દીકરીઓને બળાત્કારી બોલે, માંસાહારી બોલે, તેના ભોસડા ચોટીને નથી કરતો. એટલે મને કહો તમે ક્યાંથી બોલો ભોસમારીનું? તમારી બેનને લઈને ખાલું. હા. અને દાદા ભોસડીના તારી જ્યાં ફરિયાદ થતી હોય ને તારી બેનને લઈને ખાલું. દાદે તારી માને છતું ને તારી સરકારની માને ચોદું એની બેનને લઈને ખાલું. હવે સરકાર મારી આવશે. હું તને યાદ કરાવું છું. ભોસડીના 60 વર્ષની ઉંમરે તારી માને છતું તારી સમાજ વિશે બોલે ને ભોસડીના એક જેઠ સમાજ એક ભારતમાં છે. એમને આ ફોન કરી મને ધમકીઓ અરે ભોસમારીના એક ભારતમાં હિન્દુ છે, સનાતન છે, 1000 કોમ છે. તમારી માને છતું ભામઠા બોલો, તમારી માને છતું તમે ભામઠા બોલો ત્યારે મારી ગાંઠમાં નહીં મને ઉપર તો બ્રાહ્મણના દીકરાને ફોન કરીને ધમકી મારેશ ને બાડા? હા, આ ફોન કરીને મને તું ધમકી મારેશ ને? મેં ફોન કર્યો કે કર્યો? અરે તું મને ફોન કેને કર્યો? ફોન કેને કર્યો? અરે તું ફોન કેને કર્યો? પોલીસ સ્ટેશન જા, તારું લાગતું હોય પોલીસ સ્ટેશન જા. પછડીના તું આતંકવાદી, તું ભારતમાં જાતિવાદ ફેલાવવા વાળો છો. એ બાડા સાંભળ પેલા
હું બાધો નથી, મારે અહીં સુધરે છે. તો તું બાધો સાંભળો, કહેવાનો બાધો કોઈ તો ભોસડીના તારી માને નથી ખાલું બોલ. એમ નહીં, હાલો તારી બેનને ચોથી બોલ, મારો ભોસડીના. બાપુ હતો, તારી માને કોણ હતું? તારી માને તો મેં ચોધી હતી, તારી બેનને મેં ચોધી. તારા પોલીસ વાળાની મને ટીકો, તારા PSI ની મને ચોધું, એની બેનને નથી ખાલું. મને ફાંસી ચડાવી છે ભોસડીની ભારત સરકાર. બોલ હવે સાંભળવું છે, ભારત સરકાર ભોસડીની આ ઠેઠીને સાથ આપે છે. એની બેનને ચોધું ઠેઠા આ ભારત માટે લઈ લેતા. તારી માને ચોધું ઠેઠા લઈ લેતા ભોસવાના. હા, વાહ રે વાહ, બાડા વાહ. ઠેઠો ભોસડીના ઠેઠો બોલ. એ બાડા, આમાં તારી બેન આ તારી માને થતું અને ભામછા કહેવાનો હક કોને આપ્યો? બ્રાહ્મણને ભામછા કહેવાનો હક કોને આપ્યો? એ તારી બેન નો ભોસમારીનું તમે એક એટ્રોસિટી, એક પૈસા કમાવા માટે, કોકની માં ચોદવા માટે. એ આયર ના પેટ નો નથી લાગતો, તું બાડિયા તારી માને થતું તું ઠેઠેજના પેટ નો નથી. ઠેઠેજના પેટ તો હોય ને એ કોઈની સાથે દલીલ ન કરે. ભોસડીના આ મારા ઘરના અંદર સાંભળે છે એ બાડા. ભાઈ ઘરના મારા બેન છે, મારા માં છે, મારી દીકરી છે. ભોસડીના તું નથી, તું ભોસડીનો. નથી કહેતો, તારી બેન ને નથી કહેતો, તારી દીકરીને કોઈ નથી કહેતો. કેમ ઘરને સાંભળાવે છે? બાડાનું બી, કેમ ફડવા? બાડાનું બી, એ બાડિયાનું તારી બી. માને જતું તારે કોઈકને એટ્રોસિટીમાં ફસાવો. ભોસમારીની ભારત સરકાર, એ મારી ભોસમારીની બાડિયા ભારત સરકાર આપડી લે. આ તારે એટલું કેને દેવાનું હોય? ટાયરના આ તારે પેટનો નથી, તું ટાયરના પેટનો છો એ બાડિયા. તારી માને જતું તું ઠેઠેજના પેટ નથી. તું કોઈ હલકી કોઈ માનતો છો. તારી માને જતું ટાયરના પેટનો બેનને છો. જોતું મને એમ છે. એ, તું તારી માને જતું ટાયર કે કરવા છે? તું તને પાવ્યો કીધું, ન્યા તો નહોતું બાડા બોલ્યો. તારી માને જતું વાઘરા ભોસડીના. તારી માને કીધું, એ તારી બાડા માને મરી જતું જા. આદિવાસી ભોસડીના. મરી જા બાડા, એ તું જીવે તું નગતી ના. હે નગદીના ભોસડીના. એ બાડા, તે તારા બાપ માં તે કેસ કર્યો, બરાબર છે? તે તારા હિન્દુ ધર્મને બદનામ કર્યું. તે ભોસડીના રામને અપમાન કર્યું. ભોસમારીના. તારાથી તો મેં હારા. બીજા આગળ ખબરાવે છે, હું તો નહીં કહું. તારી માને તારી બેનને કેટલા ચોદે, તારી માને કેટલા ચોદે એની ધ્યાન રાખ ભોસડીના. એ રાક્ષસ ની પેદાય, એ તારી જનતાનું દૂધ થી લજાયું. એ ભોસડીના અમે રામ માટે બોલી અને અમે રામ માટે ખપાઈ પીક્યા. તું કેના માટે ખપાઈ? રામ તું અલગ કરાવે છે, મારો રામ છે ને તારો રામ છે. એ બાડા, તારો રામ છે. એ બાડા, એ હા ભાઈ, એ બાડા, હા ભાઈ, હા ભાઈ તો લે. રામ આવો હોય તો તને રૂઠો. એ બાડા, એ તારી આંખો ફોડી નાખે, મારો રામ હોય તો હાસો. એ બાડા, એ જીવે તું, એ નકટી ના પેટ ના, એ સ્વર્ણ હા, બોલ. પેટ ના. તું બોલી લે, પછી હું તને જવાબ આપું. તું બોલી લે, પછી મને કહી દે. એ બાડા, તને આવું શિક્ષણ આપ્યું તારી મા બાપે ન હોય. આ તું કોકનું સાંભળેલું બોલે. હે બાડા, એ તારા હા. મા બાપ ના આવા સંસ્કાર ન હોય, બરાબર છે? તારી દીકરીના આવા સંસ્કાર ન હોય. એ બાડા, તારા અસર હંધાઈ પડ્યા. એ બાડા, એ તું ટાયર છો, આયર નથી. એ બાડા, એ બાડિયા, એ બાડિયા. હા, પણ બોલતો આપણે બોલતો જવાબ દઉં ને તને. હા બોલતો જવાબ દઉં. પણ તું કે તું રામને માનતો. તને ગાયરું કાઢે. એ બાડા, તને વિચાર થાય છે? હે, હું તને ક્યાં તને વિચાર થાય છે? તું ઓલા બ્રાહ્મણના દીકરાને હરી કરવા ગયો. તારો દીકરાની ને સીધી બેનને નથી ખાલું. તારી માને જો ને અમાર બોલ. તારી માં કેવી છે? એની ભોજમાં મારે નથી ખાલું હોય. ધનુષની કોણે તારા આંખો ફાડી નાખી. એ બાડા, ભોસડીનું, જેઠું ભોસડીનું તમારી બેનને નથી ખાલું. તમારો ધંધોલા છે. ઠીક છે. એટલે એટ્રોસિટી તમારી માને નથી ખાલું. કરો ભોસડીનું. કરો એટ્રોસિટી તમારી માને નથી ખાલું. જેઠું ભોસડીનું. ધન્યવાદ છે તારા બાપારિયા, અમારા તારી માને ધન્યવાદ છે. એ જેઠું બોલતો એટ્રોસિટી થાય અને ભારત ભોસડીની સરકાર છે. તો લોહીનું, એ લોહીના ગુણે વર્તાવ્યા. એ બાડા, તારા લોહીના ગુણ છે વર્તા ભારતમાં જન્મ અને હિન્દુનો વિરોધ કરે છે, ધર્મનો વિરોધ કરે. રામ તારો બાપ હતો, રામ તારી માનો બાપ હતો, રામ તારા ખાનદાનનો બાપ હતો. તને ભાન છે? ભોસડીના, તારી બેનને નથી ખાલું. એ તારી માને જોયું? ભોસડા ચોટીલા, તું બાડા, કેટલો સમય શેરી કરે છે? એ તારી આગળ કાયમ ન કરતો નર્દનભાઈ. પહેલી વાત સાંભળવું હોય તો કરું નથી કરે. તારી માના પિતામાં ઘર, તારી બેનની તારી મારી ભોસમાં ઘર છે. ભોસડીના, ભાઈ સિવાય તારી માની તારી બેનની ભોસમાં ઘર. મારી વાત સાંભળ. કે મારે નથી સાંભળ. પેલા તારી માની ભોસમાં ઘર, ભોસડીના, હિન્દુ ધર્મમાં નથી. ભોસમારીના, મારી તારી માની ભોસ, તારી માનો પીકો, તારી બેનનો પીકો, તારી બેનનો ભોસડો, તારી બેનનો ભોસડો, તારી માનો પીકો બોલ, બોલ. તારી માનો પીકો મારે, તારી માને લંડ ખાય, તારી બેનને ચોડે, બોલ, બોલ. તારી બેનને ચોડે, હાથી ખાલે, લોડા ખાલે, ગધેડા ખાલે, બોલ. તારી બેનને હાથી ખાલે. ભોસડા મારીનું તમે એક જ વસ્તુ સમજો કે હિન્દુઓને કેમ ફસાવા. હે, એકાદો હાથ ગાલીને દેખાડ. તારી માને હાથી ખાલો એટલે તું તો બોલશો. હે, એ બાડા, તો એ બાડા,
હું કવિ તારી હાથે- માને જતું તારી બેને તારી બાયડી તારી માએ જોયો મને બાડા જોઈ એલા હું તને ફોટો માં જોઉં છું બાડા. વાઘરા ભોસડીના હે બાડા તમે આદિવાસી બોલો તમને ભોસડીના ભાઈ ભાઈ તારી માને કરીને બાડા છે, આદિવાસી મારી છોડી માથે ઉપયોગ તારી કર્યો. માને આદિવાસી છોડી એની કે બાડા. પેલા છો એ તારી બાડા. માને ગેલા સાગઠિયા સાંભળી લે હારે પડી ગેલો એ સાગઠિયો બાડા. એની માને આદિવાસી એ છોડી બાડા. અને ગેલાને પેલા કર્યો એ અરે બાડા. ભોસડીના હિન્દુ એ વકીલ બાડા. ફોર્સ મારીનું હિન્દુનો વિરુદ્ધ કરો છો એ બાડિયા હું તમારી માને કોઈને જોડે તારો એક નો કર્યો તમારી બેને બાડિયા. જોડે તમારી માને કોઈ- નથી ખરા? કોઈ જાતનું તમારી કોઈ- માને કોઈ ભાતનું બધાને નહીં માને કરે. લો. છોડાવો. કોઈ ભોસડીનો નથી કોઈ કરતો. જમીન છે એ બાડિયા તારો એ નહીં કોઈ કરતો. ગો એ જમીન બાડા. એ હોશ બાડા. મારી જાઓ તમારી એ બાડા, બેને તું જોડો જમીન તને તમારી બેન માને નથી. જોડો હોશ તારી- મારી જાઓ અમારી તારી બાયડી બેનને બાયડી નથી તારી તમારી માને માને નથી કરો નીચે નથી તો જો પછી બીજેને ઉડાડ. હે બાડા હે બાડિયા જાતો ની મુકતો નહીં આયરના પેટનો તો મુકતો નહીં બાડા. આયરના પેટ્રોલ તું આ છે તારી માં હોય ને અરે, કઈ જ્ઞાતિનો છો આયરમાં કઈ સમાજ આવવા પાકે, તારી કઈ સમાજ આયરમાં આવવા તારી ન પાકે, કઈ સમાજ બડા. તું કઈ સમાજમાં એ દેવો છો બાડા. એ અરે બાડા, હું આવ્યો છું આયરમાં ન તારી પાકે. કઈ સમાજ એ પહોંચેલી એટલે હકુએ તને તારી નહીં. બેનને લડો ખરું હકુએ તને કઈ સમાજ કીધું કે તું આવે. તારી બેનને મારો ઈ કેટલો ખરું ઉભરો છો. કઈ સમાજ હે? હે? તારી બાને એ મારી પાછો છોડું હકુને ખોરે તારી બેહી બેનની ગયો, ફોર્સ હે? મારું કઈ સમાજ એ ઓલા હકુ કાઠીભાઈ ને ખોરે બેહી ગયો હે હે એલા ભોસડીના અમે ઇન્સાન થઈ તારી માને જતું તું કેને ખબર પડે તું કેને ખબર પડે તારી માને કયો શોધવા આવ્યો તો તારી બેનને કયો શોધવા આવ્યો તો મને સમજાય હે ભાઈ હે હા એટલે હોશ મારીના નાલાયકની ઓલાદ કરણ સાતલિયા કહેતો તો ને કરણ સાતલિયા તારી માને કેટલી વાર ચોદી તને ખબર છે હે બાડા કરણ સાતલિયાએ ચોદી હકુ કાઠીએ ચોદી તારી માને તારી બેનને અને એની પહેલા તો ભોસડીના તારી માને લઈને ખરું તારી બેનનો ભોસડો મારો તારી માનો ટીકો મારો તારી માને હાથી જોડે તારી માને ઘોડા જોડે બોલી ગયો તારી માને અંકિત ઘોડો જોડે તારી માને મનસુખ રાઠોડ જોડે એ બાડા તારી માને વસંત ચાવડા જોડે એ બાડા તારી માને તું રાકેશ રાઠોડ જોડે હાલે તું એ છોડના પેટના હોશ મારીના હોશ મારીના હિન્દુઓથી હિન્દુનો વિરોધ કરે છે એ ખૂબ તારી બેનને નથી ખબર એ તે તારો ભાવ ભાગ્યો રાજાએ રાણી બનાવી હતી એનો તારી માનો ટીકો મારે હિન્દુઓનો વિરોધ કરે છે આ જાતનો છે તારી માને નથી ખબર હિન્દુઓનો વિરોધ કરે છે દાદા એવા તારી બનાવીનો વિડીયો તમે જે વ્યક્તિ સાથે વાત કરી હાલો જય શ્રી રામ જય શ્રી રામ ગામ કયું ભગવાન તમારું થોડી ગારું કાઢ ને ભાઈ કશે ગાળું કાઢું ગામ બતાવો તો એકવાનું હવે તું ગામનો દીકરો મારે છે માં. કંપની નોંધાવવાની છે તમે 10 વ્યક્તિ માં છે માનહાનિનો દાવો તમારા મારી બાજુમાં ઠોકી દેવાનો આવે હવે તમે જોવો બેઠા જૂના ઓડિયા મારી જોડે પડ્યા છે મને ઘાઘરો પહેરાયો પોલકું પહેરાયો હું કિન્નર છું ને એ સાબિત તાર કરવાનું છે હો છોકરા અરે મેં નથી કીધું કોઈએ કીધું એ બેરા બાડા એને લાઈનમાં 4 જણા વાતો કરે બધે ની હવે નાની હટાવો હવે તમે યાદ રાખો હા પણ તારે જ્યાં જ હારો માણસ છે સાંભળે બાડા પ્લાનિંગ કરી છે કે જેટલા જાણે ને એટલી કથારી પહેરવાની એમને તે મને મા બેન હામ્યું ગાર્યું કાઢ્યું મેં તને કહ્યું હું શું કામ ઓલા મારા ભામઠો કહેતો તો એને તમે સામે વાળી વાત કર્યો. મેં કીધું બામઠો એમ હું બોલ્યો હોઉં ઈ ભાઈ ને હું અદાને હું બોલ્યો હોઉં તમે શું શબ્દ લઈને એના સામે આવ્યા હતા એટલે મેં કીધું તમે આ જે બાંધો છો આ બાંધવાનું કામ કેનું હતું પેલા એવું મેં કીધું ભાઈ તમારું તમારું એટલે બાડા થી ફોટો મૂક્યો ને ભાઈ તો એમ વાત થાય છે હા ફોટો મેલ્યો ને હા ફોટામાં શું લાગે એટલે મને તો કાંઈ નથી ફેર પડતો તું મને ગાયરું કાઢતો એટલે શું જો નહીં ગાયું કાઢે એમ હોય તો એક વખત હારું માનીને મેં મારું માવતર માન્યું હતું કે ગેલો બાપો માણસ છે મને હવે ખબર પડી કે હરી કરવાવાળા છે. સાંભળે મેં તને ભાઈ ભાઈ કીધો મેં તેથી કે કદી તને તું તમે કરી હવે યાદ દીધો રાખો 10 દિવસનું જૂઠાણું છે આ નોરતો વીતવા જો એટલે જેટલા ધર્મના વિરોધમાં તમે હરી કરો છો ને એલા સાંભળે બાડા મેં તમારે નો બોલવું પડે ને બોલવું પડે છે તમારા ભેગી આવે છે ને જોઈ લ્યો અરે પણ તું મારું મેડલ કરી નાખજે બીજું શું કરીશ અમારે મર્ડર નથી કરવું કઈ? અમારે તમારી નાની હટાવવાની હવે એમ નહીં તો મેં તારી નાની ને કીધું તું આ હમ શબ્દ બોલે છે ભાઈ બીજું કઈ નથી કરવું એડ્રેસ ખાલી દો ને તમે રહ્યો ક્યાંય ગયો એડ્રેસ દઈ દે બસ હું એની પથારી આની તો અમારે બીજું કઈ નથી બોલવું અમારે મારવા નથી આવવા પણ એ ભાઈ મેરામણ ભાઈ ના મારવા અમે એડ્રેસ દઈ દો ખાલી અમારે ગાંઠિયા ખાવા હોય હે ખાલી ગાંઠિયા ખાવા હોય એડ્રેસ દો તમે તારા હાઈ લાવો આપણે એડ્રેસ દો હે એમની મને એડ્રેસ દો હું કેમ આવી કહું ભાણવા તાલુકામાં દેવભૂમિ દ્વારકા તાલુકા ફોન કરવાનો મેરામણભાઈ હા ઈ એકાબીજા બાજતા હતા એને પૂછો બાડાને હવે મારી નાગદાનભાઈ નથી કેવો મને તારી હું તમને બાડાનો આગળ બાડાનો જવાબ તમને દઉં બાડો કેમ છે એ મને ખબર છે
પણ મને આ જવાબ દે, તમે રહ્યો ક્યાંય મને કહો ને, તમે ખાલી મને એડ્રેસ દો. અરે હું કાલાવડ રહું છું. કાલાવડ? હા કાલાવડ રહું છું. કાલાવડ કયો? શીતલા રાજકોટ પાસે? હા તો એક કામ કરો, રાજકોટ કઈ આવો કાલે પરમ જે રાજકોટ મળો ને મને. પણ મારે તમારે એ શું છે તે વિરોધ છે તો આવું અરે મને રાજકોટ મળો, તમે અસલ હોવ તો રાજકોટ બસ સ્ટેન્ડ આવો, બસ સ્ટેન્ડ સોમવારે ના આવો તમે કયો હારું જાવ. પણ મારે શું તમારે કોઈ અરે વેર છે? તમે અમારા રામનું અપમાન થતું હોય, અમારા રામનું અપમાન થતું હોય, એટલે બરોબર? એ મને નથી સારું લાગતું. તમે મુદ્દો સમજો છો ભાઈ મેરા તમે ઓલાને શું કીધું તું? એ ભાઈ ઓલાને શું કીધું તું? અમારું સંગઠન અમારો ગોળ બાપો છે ને એને તમે કીધું કે રાઈ જીતીઓ લીલેશ વાસે એ બરોબર વાસે છે. કે ને એટલે મેન જીત્યા નીલેશ ને કીધું વાસી બરાબર છે. કા તમે લાઈનમાં નહોતા? તમે લાઈનમાં નહોતા? એ સાંભળો મેરામણ ભાઈ, પેલા સાંભળવાનું રાખશો કે પછી નાગદાન હારે કર્યું એમ કરો? ના હું એમ જ કરવા હવે છે ને, હું ગાયરું સિવાય બોલતો જ નથી કોઈ. તો મેરામણભાઈ હા હાલો, હું અમુક મર્યાદા નથી તોડતો. મારે નાગદાનભાઈ હવે એવો થઈ ગયો. નાગદાનભાઈ મારી ફાટી કેમ ખબર છે કે ઓલો બ્રાહ્મણનો દીકરો છે. મારે હવે કઈ કામ નથી, છોકરાને બધું હુપી દીધું અટાણે. મેં કીધું દીકરા હું જેલમાં વયો જાઉં ને તો હવે મને ફોન ન કરતો. મારે એટલાથી કામ હતું, મેં મારું સંગઠન મારું ગામનું ગોઠવી લીધું છે, બરોબર છે. હવે મારે ઘેરે કઈ જરૂર નથી. હવે તમારા જેવાના પાક્યું નથી. એમ રાયમી 14 વર્ષ વનવાસ ભેગવો હતો એમ મારે કદાચ 14 નહીં 20 વર્ષ ભોગવવો પડે ને તો હાબે છે, પણ મારું સનાતન ધર્મ હાટે મરી જવા તૈયાર છું. ને કદાચ મારે ઘૂંટની મર્યાદા મૂકવી પડે, ગાયરું બોલવી પડે તો હું હવે બોલી. બરાબર. એટલે મેં આમાં કઈ કીધું તમને કોઈ? મેરામણભાઈ એક મિનિટ, મર્યાદાથી વાત થતી હોય આપણે મર્યાદા ઓળંગવાની નહીં. બપોરે મારી ફાટી કેમ કે ઓલા ભામઠો બોલી લેવાની. તમે માફ માર્યો એ ભાઈને લાઈનમાં ઓલી પોઈન્ટ નાખો. તમે એમ કહો ને કે એગ્રોસિટી ના થાય. હવે એમાં જો સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર છે, સાફાન કરતી તમને નાખું છું તો કહેવાથી શું થાય, બરોબર? પણ એ મેરામણભાઈ હું બોલ્યો એ ભાઈ ને અદાને કે નાગદાનભાઈ ઘેર બંધાય શબ્દ તું બોલ ને ભાઈ, તો એક કામ તમે બોલો તો એગ્રોસિટી નથી થતી હો ભાઈ. આ મર્યાદા છે સુપ્રીમ કોર્ટ એનું આપણે દુઃખે નથી. આ આપણું માવતર છે, પણ આને આપણે કહી છીએ કે બાપા તમે ખાડું થઈને હરિયું ના કરો. મારી મા બેન ખોતરી મેં તને શું કીધું? બાડા સમજ બીજું કઈ બોલ્યો? હે મેં તારી બેન વચ્ચે ગાડી કાઢી, મા વચ્ચે કાઢી? એ પડ્યા મારા કને રેકોર્ડિંગ પડ્યા છો. આ પણ રેકોર્ડિંગ હોય તો મૂક મારા ભાઈ. બોલો તો એની માનો પીકો મારું એને તમે મેરામણ ભાઈ એમ નાખ્યું. ઓલો કેવો ભાઈ, ઓલો ભાઈ મેં ગાયું કાઢ્યું, કેવો નાગદાનભાઈ ભૂલી ગયો. હવે ઈ ભાઈ અદાને તમે પૂછજો, મેં એનું ન્યાય પણ કીધું. હા બોલો. એ નામ કેવું ઓલો ભાઈ લાઈન માં તો નાગદાનભાઈ? રાહુલ કેમ કર્યું? હા ઈ અટાણે શું કરે મને ખબર, હું તો કાલ ત્યાં કેસ ચાલવા જાવ તારી માને તો તે કેસ લાગે તારી માનો પીકો મારું. એ મેરામણ ભાઈ તમે મને એની હારે ગણો હો. કેસ ચાલવા જાવ તારી માનો પીકો મારું. બેટી તમારી મેરામણભાઈ તેથી મેં તમને ફોન કરીને કીધું કે આ લોકો એક બીજા કરે, તમારે મારા મીઠપ બગડે એવું કરે તો આમાં હું એ મહિલા તમે ના તમે એવું કીધું તું આ બોલે નાગદાભાઈ મને સમજાવ્યું. આ લોકો મને શું સમજાવ્યું ખબર? બે ત્રણ કે તમે એક કામ કરો, તમે આ મેટલમાં ના પડો, બરોબર? અમારો કાકા સનાતન ધર્મમાં હું છું, હું કઈ છોડો હાલો તમારા સમાજના મારા મિત્ર છે, તમારા સમાજના હું સાવું છું, પણ મારો ધર્મ થોડો મૂકું. એટલે ભાઈ હું કઉ છું કે મેં તો નથી કીધું ને ભાઈ. મેરામણ બાપ કાર્યો ઠાકર છે, મારો રામ બાપ છે, એ ના મૂકું જેમ કે મેં મરું તાવું. એટલે પણ મેં કઈ કીધું તમે મને ફોર્સ કરીને કહો તો હું કહું કે હા ભાઈ મારી ભૂલ છે. હાલો ઈ વાત ના કરતા કે આ ધર્મ બદલી જાય, મેરામણ આહિર મરી જાય, વાની થઈ જાય, મારો બાપ કાર્યો ઠાકર, તમે મારા બાપ બે રહે. એલા ભાઈ એમ નહીં, તમે એક ને એક હું કાંઈ તમને કીધું હોય તો તમે મને કહી શકો કે ભાઈ ગેલા ભાઈ તમે અમારા વિશે આ રીતે કીધું. મારી વાત સાંભળો, હવે એને મેં કાઢી નાખ્યો મેરામણ ને. ના તમે હવે મારી વાત સાંભળો. તમને ભાઈ તારીખે હજી બોલાવું છું, મર્યાદાથી બોલજો. મને ગાડી કાઢે એટલે હું બાડો કહીશ, પછી મને ન કહેતા. હું નહીં દઉં. મને તો બપોરે ખોપડી ફાટી હતી ને એટલે દીધી છે, એટલા માટે ફોન કર્યો છે. માના પેટનો છો હે ભાઈ નાગદાનભાઈ, તું માનાના પેટનો છો હે? હું તને ભાઈ કરતો હોઉં, બરાબર છે, વડીલ કરતો હોઉં, પણ મેં ત્યાં જે વિડીયો મૂક્યા જે કર્યું મેં તને ભાઈ કેદી કીધું કે નાગદાન તું આવો તેવો. એમ નહીં દાદા, મારી વાત સાંભળો. તમે મારા માવતર તરીકે સાંભળો. તમારે જે કેવું કીધું. હા તમે હિન્દુ છો તો અમે શેમાં આવી તમે અમને દરજ્જો દો?
તમે એક બાજુ એમ કહો છો કે અમે રામને મંદિરે નથી આવવા દીધા, એક બાજુ એમ કહો છો કે રામ ખોટો, રામને પગે લાગે એ પસંદ નથી, બરાબર? એટલે મેં ઈ તમારી સમાજનો વ્યક્તિ જે એમ કે છે કે રામ માંસાહારી હતો, તો એના સપોર્ટમાં તમે ઓલાને ફોન કેમ કર્યો? નહીં, એટલે હું કેવા માંગુ છું, તમે પેલા મુદ્દા પેલા બે બરતિયા થઈને સમજતા નથી. હા, કે બોલો. બોલે હે એ મેં એમ કીધું કે તમારી મા બેન ને ગારું કાઢો છો, તમે આ સંવિધાન હાટું બાતો છો, જેના હાટું બાતો બે પાણી રહે તો એકબીજા મરી જાવ ને એટલે વાહેલા તો શું કે વર્તે પેલા બરાબર, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હું કોઈ સપોર્ટમાં હોઉં કે હું કોઈ એમ કહેતો હોઉં કે આવું છે તેવું છે તો તમે મને કહી શકો. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ વસ્તુ થાય છે તો તમે હવે જાનારા વહી ગયા છે તો વાહેલા નું કામ આવા ભરકણ ભાસ દઈને તમે બધવો છો? હવે મારી વાત સાંભળો હવે. એમ નહીં સાંભળો, મારું ખોટું હું છે હું શું એ બરોબર, હું સાંભળો, હું કોઈ સાંભળો. એમ નહીં, તમે અમે દલિત સમાજ જો એ લોકોના સપોર્ટમાં ના હો, હા એ લોકોના સપોર્ટમાં ના હો તો તમે એક આડો વિડીયો બનાવીને મૂકી દો, ભાઈ અમે દલિત સમાજ બધીએ આવા લુખા તત્વો જે ધર્મના વિરુદ્ધ કરેલા ને યુટ્યુબ હલાવવા માટે એના ભેગા નથી, એની સાથે અમે જોડતા નહીં, અને અમે બધી સમાજ, અમારી દલિત સમાજને બધીને તમે અપમાનિત ના કરતા. તમારી રીતે જે કરો એ તમે જીતિયાને ગાળું જો મારી નાખો, અમને કાંઈ વાંધો નથી, અને જે તમારા ધર્મનો વિરુદ્ધ કરેલા એને બધીને જો. હા બરાબર. એવું ચાક કેમ નથી બોલતા? સાંભળો, હવે અદાને તમે પૂછી લ્યો કે ઈ તમને ગેલેભાઈએ નામ દીધું, કાલાવડ નું હતું દીધું. હવે મને એવું હોય જીત્યા નિલેશ નું તો એને યાર ગારું ન કાઢું પાય રે. અને જીત્યા નિલેશ ની તો સમજો તમે, એની નાની હશે ને જિંદગીનો એને છોકરીનો નહીં દે, તમે યાદ રાખજો. નાગદન છોકરો તો એટલે તમે અમે તમને એટલે કાંડ ભરે છે અમારી, તમે આવામાં ન પડો. પેલા સાંભળો, તમે ન્યાજીની ગાયનમાં ઘરી જાઓ, મને કાંઈ વાંધો નથી, બરાબર? તમે મારી નાખો, હું કાંઈ ને મોઢે નથી આવવાનો, બરાબર? અરે ભગવાન, મારી વાત સાંભળો, તમે જાતિ ઉંમર છે, માવતર છો, તો પછી તમે હવના મુદ્દા માટે બોલે જરૂરી છે, પણ તમે બહુ ખારું થઈ શું કમાવો છો? લે પણ તોય તમે મુદ્દો નથી સમજતા. હવે ઈ અદા હું બોલ્યા કે તમારા ઠેઠની માને શોધે, એટલે શું જોઈને બોલે? કોણ કે? ઈ અદા હા, અદા ગાયરું કેવી કાઢી પેલા, તમે સાંભળ્યું પેલા? હવે એ એક શબ્દ તમે જાણ્યો ને, એટલે જાયલો નહીં, તમે મુદ્દો નથી સમજતા. મેં એ કીધું તમે મને ગારું કાઢો, મને કઈ થાય નહીં, એટલે આવું કરાય એમ તમને ખાલી પૂછું. નહીં, મારી વાત સાંભળો, હે મારી વાત સાંભળજો. તમે આ બપોરે બોલ્યા તો તમને કઈ ભાઈ તરીકે વાત કરું, હું તમને હજી કહું છું ગારું કાઢશે તો હું બાડો કહીશ, નકર નહીં. નહીં, બાડો કેવાની છૂટ ના કાઢું તો બરોબર. હું શું કહું છું, ભલે હું તમને બાડો કહું, તમે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. સાંભળો, માં બેન શું કરે ઈ મને પેલા સમજાવો. કાંઈ ના કરે. હે તો તમે બોલો ને હું બોલું એટલે મારામાં હું ઘટશે ને તમારા હું વધારો, એ મને સમજાય છે જરાક? કાંઈ નહીં, મારી વાત સાંભળો. હા બોલો. તમારો બ્રાહ્મણ નો દીકરો તમારા જીત્યા નિલેશ ને એમ બોલ્યો, શું બોલ્યો? હા, તમે શું બોલ્યો? કયો તમે કહો એટલે મને જવાબ આપો. ઈ દાયરે મેં વાત કરી, રેકોર્ડિંગ છે તમે નાખ્યું. હા, ના, જીત્યા નિલેશે ચડાવ્યું છે, મને ખબર નથી. શું બોલ્યો મને પહેલો જવાબ દેવો તમે. ભાઈ જેને ચડાવ્યું એને, પણ મેં તમને કાંઈ ગેરવાદ મેં બોલ્યો તમે મને કયો. એમ નહીં, તમે એ શબ્દ તમે એમ કહો છો ને કે જીત્યા નિલેશ ને બ્રાહ્મણ એમ બોલ્યો કે તમારી જેઠિયાની માન ચોદી. હા એમ. આ એક શબ્દ તમે ચાલો. જીત્યા નિલેશ એમ બોલે છે ક્ષત્રિયોની બ્રાહ્મણોની બેન વેશ્યાપણું કરતી હતી, ક્યાં જોઈ હતી તમે? હાલો કયો ને તમે. એટલે કોને મેં કીધું? જીત્યા નિલેશ લાઈવ માં બોલે છે કે ક્ષત્રિયોની બ્રાહ્મણોની દીકરીઓ વેશ્યા ધંધો કરતી હતી. એ અમે કાંઈ ભાયરું નથી, ઈ કે એની ગાયનમાં તમે કરી જાઓ. ઈ કે ઓલો એને જ કે છે ને, તમને થોડોક કહેવાયો હતો. પણ ઈ હું કઉ છું ત્યાં એને મારી હવે જીત્યા ને બરાબર છે, એના આખું કુટુંબ એને સાફ કરી નાખે, પણ અમને નાયત વિચારે ન બોલાય ને. હું એમ ત્યારે તમારી નાચ આવી તો તમારી નાચ નો મને એમ કે ક્ષત્રિયોની દીકરીઓ તમારે રિવાજ કરવો એમ નહીં, તમારે રિવાજ મારી હારે કરવો છે, શું કરવું છે? હું તમને એમ કઉ છું કે તમને બોલ્યો કે તમારી નાચ આવી, એમ નહીં ત્યારે નાચ આવી. તમારી નાચ નો વ્યક્તિ અમારી સમાજની દીકરીઓનું અપમાન કરે ત્યારે અમારી નાચ નથી. પણ તો તમે પાણી હારો તો એને મારી આવો નહીં, હું ક્યાં ના પાડું? ક્યાં આવે ત્યાં હા મોડેથી આવતો કોઈ તમારા યુટ્યુબ હલાવેલા ભાઈ તું ક્યાં રેસ, તું આમ કરેસ, એટલે પોતે પાડે ત્યાં પીને નો પોતે ત્યાં ફકીર. દાદા અમારે તમારું કાંઈ, અમે તમે મારું માવતર છો એવો મતલબ નથી. જીત્યા નિલેશ ના વડોદરામાં નાગદના લાઈવ કર્યું હતું, અને જીત્યો કચ્છમાં આવીને એકવાર કરી વારે ખબર પડે, અને તો આયા ફેરો તો હાડકે નો ખાના કરાવી નાખું ને આયરન ના પેટનો નહીં, કારણ કે આવું બહુ આમ એમ નહીં. તમે ઈ બોલે કે તમે બોલો, હું પેલા મુદ્દો કવિ તો સાંભળો નો સાંભળો એલા. હું તમને એક ને બાડો કે જે બોલું એ મારે બોલાય. હા બરાબર, સ્વાભાવિક છે. બરાબર. મારે શું કહેવાનો મારો રાઈટ છે? હા તો એ તો તમને હું કહું છું કે જીત્યો એમ છે કે બ્રાહ્મણ ક્ષત્રિયની બધી
એટલે પણ તો ઈ તમે પાણીયારા હો તો ન્યાજીની ગાયનમાં કરી જાવ ને. હા, પણ તો તમે પાણી આવો તો મહારાજ ને થઈને મારી નાખો તો તમે કેમ આમાં વાત માં અમારે મહારાજ ને કાંઈ નથી, અમારા શિરો માનીએ છીએ. તમે મુદ્દો સમજો છો પેલા હે ઇને મેં કઈ મીઠપતી ભગવાન તમે માવતર છો પાછા બપોરે તમે શું કર્યા મારી બાયડી છોકરા સાંભળે છે હા, બધું ગેલચુડિયા તમારા જેવા કેને કેવા એ સાંભળતા હતા. પણ તમે ગેલચુડિયો મારા કેને કેવા તમને કેવા જોઈ દાતે ભૂંડાની બારી સાડીઓ. અરે હું તો મારું ખોપડી છટકે ને તમે તો મેં તો માવતર હતા તમે તો પાછો મને ત્યાં ટીવી કર્યો એટલે ફોન કર્યો. બરે થયા પછી મારે ન બોલવું તો બોલવું પડે. નાગદાનભાઈ તું બરે થયો કેવા શું કેવા હે તું બે કોઈ હે ઘરના ખેતરમાં ખાય બે બીજા ખેતરમાં ખાય એ કાકા હવે ભોઠો પડી હે. એક કામ કરો હા હવે તમે ધંધો શું કરો છો અત્યારે? એ હું અટાણે વેલ્ડિંગ કામ કરું છું, 500 રૂપિયા દાડીએ જાઉં છું. શું કરવાનું થાય લ્યો? હા એવું નથી કરવું 2 દી બગાડો હા અહીંયા આવો દર્શન કરી જાઓ આર્ય ઠાકર ના એટલે બધું શાંતિ ભાઈ અમારે તો હવે પછી તમને કહી દઉં મારા માવતર તરીકે હું તમારો દીકરો અને તમે મારું માવતર આજ પછી કોઈની સાથે તમારે ડિબેટ કરવા જવાની ડિબેટ ની વાત નથી. રાતની ઉંમરે ઇજ્જતના કાકડા કરવાના નહીં. હું બોલ્યો ને એવું કોક બોલીને ચડાવી દેશે, હું તો નહીં ચડાવું. પેલા સાંભળશો કે હજી તમે ડૂ જ કરશો. હા હા હકુ કાઠી ભાઈ તમને કેતા તોય મેં નો કીધું એને કેલા તમે એની માં ને તમારી માં હું લઈ ગઈ તમે એકબીજા ગાંડું મરાવો ને બોલ્યો કે નથી બોલ્યો? હા બરોબર મારી વાત સાંભળો. એમની સાંભળો મને તમારા વિશે વિશેષ આવી એક માણસ મેં ઓડિયો તમારો મળ્યો. મને ઇન્સાન છે ને મારા માથાનો તાજ ગમે એ હોય, હું જાતિ ભાતિ ગણતો નથી. બરાબર એમાં સમજાણું હે તમને એને કીને કીધું તો મેં કીધું કે ભાઈ એવું તો આવા શબ્દો ન કાઢું. હું તો હદે ઠપકો દઉં છું કે માણા એને ઠપકો દેવા જો ને બાપા ઠપકો દેવા શું કામ જવું જોઈએ? હું એમ કહું છું મેં તો ચડાયું નહીં, મેં ચડાયું કે ઉતારી નાખ્યું. મને બીજા માણસ ના પાડી ભણા આપડી ખરાબ લાગે. આમાં મોટી ઉંમરનો માણસ છે હે તેમાં બે ની શકે ખબર હે ને. હું કદાચ તમને કઈ કહું નાગદાન પહેલા તમને ખોટું લાગે પણ જે દુનિયા વખાણ કરે ને એ હાસું છે. મુદ્દાવા સમજો છો ને તમે? એમ નહીં તમારામાં તો રેકોર્ડિંગ નહીં છે, અમારામાં હાથ રેકોર્ડિંગ તમારા પડ્યા. લા પણ હાથ છે એટલે મેં કઈ ગેરવાદ મેં કરી તો મૂકી દે હું ક્યાં ના પાડું? ના મેં એવું વર્તમાન કર્યું હોય તો દુનિયા વખાણ કરી છે કે 60 વર્ષનો થયો તો ધોર આવ્યા તો સુધરો નહીં. હું તમને બાપા એ જ કહું છું કે જો આપણી ઉંમર પ્રમાણે નથી મારા જેવો કોઈક મગજ નો ઊંધો ભેકડાયો ને બાય ગાયું દઈ પાસે ચડાવે આરે ગામમાં સમાજમાં બદનામ મોટી ઉંમરનો ધોરે દાઢે ગાયું ખાય છે. માયનગર જો પછી તમે કેસ કાવલેમાં ચડો એટલે ઈ કાહે તમે ગાઓ તારીખ કરો. એ માણા જેવો નાગદાન થા મારા ભાઈ તો તમે તને ધમકી મારી હોય કે ભોસડના હું કેસ કરી દઈ. હું કામ બાડો કહેતો હતો? કહેતો હતો. મારી વાત સાંભળો મને બેન ની આવડે પણ મારી વાત સાંભળો. હું બોલ્યો ના ઈ મને સાંભળે બીજે હું સલાહ દેતો કે મા બેન અમે ગાયરું ન કટાય. હું જો ઉપડી આવેલું હોઉં ને તો મારી મા બાપ માં બીજો કોક સડી ગયો બરધિયા. હવે મારી વાત સાંભળો. હા મારી વાત સાંભળો. હાલો હા બોલો સાંભળો. તમે બે દી બગાડશો ગમે એમ કરીને બોલો. દર્શન વ્રજવાણી ને તમને મારે કરાવવા છે. આડી આવો ને અહીંયાથી મારો ખર્ચાલો. મેં તમને ન્યાયાલય કીધું કે નાગદાનભાઈ અમે માથા દે એવા માણસ છે, અમે બીજાને હવાઈ નો સમજી અમે ત્યાં ઠારવાનું કરતો હોય મારા વાલા. હા પણ મેં મેરામણ ને કેમ કાઢી નાખ્યો અત્યારે? એટલે કાઢી નાખ્યો. મેરામણ માઈને લઈ લ્યો. એ મારો મિત્ર છે, એ કોઈ દુશ્મન નથી. જે છે શબ્દો નું છે. શું છે કરો વાતું કરો. પણ હું શું કહું હાલો તો પૂરા થાય ને એના પેલા એકવાર બાપ ને મને બહુ દુઃખ શું છે મારું માવતર છો ભણ્યા મને આ એકવાર પેલા એક ડોકરાની મેળબો થઈ હતી ગામમાં. નું 3 દી ખાવાનું નતું ભાઈ કે ઈ તો મોટી ઉંમર નો હતો મેં મૂર્ખાઈ કરી નાખી. મેં તોય તમને કીધું ને હે ગમે બોલતા હોય બરાબર તો હું કેતો ને મર્યાદા અમારા એકબીજાને દુશ્મન પણ હોય તો એ મારી વાત સાંભળો. કરણ સાતરિયા કેવો હે? એ ભાઈ એ મારો શિરો માન્ય છે. હા બરો તો કરણ સાતરિયા બચારે મને ના પાડ્યો ન ચડાવે ભણ્યા કે આપણે આપડી ને એની બે ની ઘટે. મોટી ઉંમરનો માણસ આવે ઓડિયો ન ચડાવે. મેં તૈયાર કર્યો પડે ના પાડી દીધું. બોલો પણ એમ નહીં. જો ભાઈ નાગદાનભાઈ હું તમને શું કહેવા માંગુ અદાને હું કઈ ક્લિયર શબ્દ બોલ્યો તો તમે તાર મને ગારું કાઢો બોલ્યો. મારી વાત સાંભળો. એક કામ કરવાનું રાખો યાર નાગદાનભાઈ. એમ નહીં હું જો અદાને કાંઈ કીધું હોય કે ભાઈ તે હું કામ આમ કર્યું મેં શું કીધું કે ભાઈ આને એક બીજે ફોટા મૂક્યા એમાંથી રિવાજ છે એટલે હવે ઈ બે જે કરે એમાં અમે નથી. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें.
હા બોલો. હાલો. હા, હા બોલો બોલો મેરમણભાઈ બોલો. શું કરવાનું થાય છે? એ મારે તમારે હારે બાંધવાનું થાય છે. કેદી આપણે બાંધશું બે ભેરા થઈ? આવી જાવ હાલો, સોનાપાટી આવો, નકર હું રાજકોટ આવું એ પડે તમે તમને કહી મને દીધું. અહીંયા લેવા આવો ને મારા મુરબો કરીને તમે ખાજો. તમે આનંદમાં છો ને મન મારીને. ના રે નહીં, એની ઓલાને બહુ હવા છે. એટલે પણ હવા હોય એની હારે જવાય. એ કાકે તમે હું મારે નકામું તમને બોલવું પડે સમજુ ઉઠીને. પણ તો હવે આ મેટરમાં ના આવતા ને ભાઈ. એટલે પણ હું નથી આવતો, તમે સમજતા નથી. મુદ્દો યાર તમે મેરાવણભાઈ યાર એક ને એક વાત કરો મને તો ઓલાને કહી દો ભાઈ, તો મેટલમાં ના પડતો કહી દે. કે ને ઓલો કેવો કે નાગદનભાઈ? રાહુલ કેમ થયો? મેરાવળભાઈ એક વાત સાંભળો, વાત સાંભળો. હમ. મેં બપોરે બાપાને બહુ ગારું દીધી હોય, મને બહુ દુઃખ છે છે. અને આ બાપાને લઈએ ને તમે હે ને નવરતા પૂરા થાય ને એક લઈ આવો, આપણે ઓલા વ્રજવાણીના દર્શન કરી લો. કઈ વાંધો નહીં, આપણે પ્રેમથી તો ક્યાં વાત છે, બાકી હમીનો આવ્યો તો પૂરું. ખરેખર આ બાપાને લઈને આવે. મને નાગભાઈ ના મારા એક દીકરાના પસ્તાવો બહુ છે. આને મેં આજ બપોરે પૂછા કરી કેવી દીધી. હા, બાકી ના કહી દે રાજકોટ ડીપામાં આવ્યું, નો અવાજ આવે પેટ નો નહીં. હાલો. ના 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 નહીં નહીં, આ માવતર છે. અને હંમેશા દિવસ છે ને મારો એક જ નિયમ છે, મર્દાનગી ખેલવી ને તો મર્દને મૂછમાં મારી. હા, પણ એ ના પડે બપોરે એ મેરાવણભાઈ સાંભળશો બે શબ્દ મારા. હા, જવાય ને તો મળદની જાનમાં જવાય, હિજલાની જાનમાં ન જવાય. હવે તમારે મારા ભાઈ આમાં ગાયન વગરનો રેસ ના લેવાય એમ તો. લે પણ તમે સમજતા નથી. મેં શું કીધું તમે સમજો છો અદાને કે તમે બે એકાબીજા ખપી જાવ ને જીત્યો ને તમે, તો અમે એકાબીજા કોમ વાત ન કરી. આ તમે એકાબીજા કોમ વાત ઉપાડો છો. તમારે શું તમારે વિડિયો લઈ લે છે એટલો બોલો ને. અટાણે મને ફોન આવ્યો. હા બરોબર, ઓલા ભાઈ લાઈન રાખ્યો તો ઓલો સૂર્યા એને બરોબર. એ તમે બીજો તુકારો ના બોલે તમારો આ પાવર મેરામણભાઈ તમે સાંભળો ને નહીં વાંધો યાર. તમે મારા વતી કઈ દુઃખ પડ્યું તમે મને સમજાવો તો હું ના નથી કેતો. હાલો, તમે બીજા મને ઉદાહરણ આપો તો હવે ઈ ક્યાં હું અહીં 500 રૂપિયા દાડીમાં કરું છું, મારે શું ભેરું કરવું? કારાવળ છે ને આવલ છો. લા એ તમે સમજો, તમે આયર ઉઠીને આવી રીતે કરો ઓલા વાતું મળે, પોતે ને પીર નો પોતે ને ફકીર, એવી તમારી ગણતરી છે ભાઈ મેરામણભાઈ. ભાઈ નથી કરવું કાંઈ અમારે. પણ નથી કરવું તમારે ભગ્યા ના પડે છે. લે પણ તો કે નથી કરવું તો તમે આ ફોન કરીને તો મને કહો છો તમે અદાન હું આમ કીધું, પણ અદાન તમે લાઈનમાં લ્યો નહીં. મેં અદાને ભાઈ ભાઈ જ કર્યા છે. હાલો હે ક્યાં અદાન લાઈનમાં લાવ જારવો. હા એમ મેં તો એને કીધું કે તમે બે પાણીયારા છો, એ તમે રેકોર્ડિંગ એમ નહીં મેરામણભાઈ નાગદાનભાઈ ભલે મૂક્યું મને કાંઈ વાંધો નથી, બરાબર છે. અદાન લાઈનમાં લો, અદાન લાઈનમાં લો, લઈ લ્યો લઈ લ્યો. હા, ગેલા બાપા. હા ભાઈ બોલો. દુઃખ ન રાખતા હો તમ તારે. આપણે પ્રેમથી આવો એક દી, આપણા મહેમાન થાઓ અને વ્રજવાણી દર્શન કરી જાઓ. વ્યક્તિને કોલ કર્યો અરે તમે એવું નથી, પણ તમે છે ને મૂળ કરવાના કરાય. મોતીરા બાકી જે ફોડો નહીં ફટાક્યો કહેવાય ભાઈ. હાલો. હા ભાઈ. દુનિયામાંથી આવ્યા હો તમે. ભાઈ અદા લાઈનમાં આવ્યા, વાત કરો. ભાઈ અદા મેં તમને શું કઈ તુકારો કે ગેરવાજમી બોલ્યો ભાઈ? એ જો હવે પેલી વસ્તુ જ છે. બોલો બોલો. કે તમે મને ફોન કર્યો એનો મતલબ જ ઈ થયો કે તમે એના માટે થઈને ફોન કર્યો. મને ફોન કેમ કર્યો હતો? હું તમને ઓળખું? હા બરાબર છે. એનો જવાબ દો. એનો જવાબ દો. બરાબર. હવે એનો જવાબ ને તમને આવડતું તો નથી ને બોલતા સાંભળતા? હા તો બોલો ને, સાંભળું. બરાબર. હવે તમે એકાબીજા કહો છો મા બેન ની ગારું, અને તમે પાછા એમ બોલ્યા કે ઘેટા ખાઈ કરી લે અને તારા હોય ને વ્યાય. એટલે હું બોલ્યો તો તમે બોલ્યા. એક મિનિટ, હવે તમને એક વસ્તુ કહી દઉં. હા બોલો બોલો. કે આ કાયદો તમારી બાજુ જે કાયદો છે ને એટલો જ કાયદો અમારી બાજુ છે. હવે મારી વાત સાંભળી લેજો. હા બોલો 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 બોલો. તમે આ એક પહેલી વખત તમે જે આ વસ્તુ બોલો ને તો તમારા ઉપર કઈ સંવિધાનમાં એવું કઈ નથી લખ્યું કે તમારા ઉપર આ વસ્તુ થઈ શકે. તમારા ઉપર આ વસ્તુ ક્યારે થાય કે તમે 2-3 વખત બોલ્યા હોય ને તમારા સમાજ ઉપર મેં હિંસક કર્યું હોય ને ત્યારે તમે મને મારા ઉપર આ કરી શકો. ત્યાં સુધી તમે મારા ઉપર ન કરી શકો. ત્યાં સુધી મારે પાસે કોઈ રાઈટ નથી મને કહેવાનો. બરાબર. એટલે મેં તમને કાંઈ ગેરશબ્દ બોલ્યા બંધારણ? જો એક વસ્તુ કહું ભાઈ, ગેરશબ્દ તો કદાચ સામે ગમે એ હોય ને મારી સામે બોલે ને એટલે અહીંયાથી સામે આવી જ ગયા હોય. અહીંયાથી મારા શ્લોક નીકળી ગયા હોય ગમે એ હોય સામે. હા એટલે મેં તમને એ કીધું ને કે મોટા ભાઈ મેં તમને કાંઈ
બંધારણ સિવાય એમ નહીં, હા તમે બપોરે મને ફોન કરીને એમ કહો છો કે તે રેકોર્ડિંગ હું કામ દીધું તું હા. તું ઓલા મેરા તું આનો કોણ છો, ઓલાનો નાચનાનો તું કોણ છો? હા. એટલે મેં કીધું કે ઈ મારો ભાઈ થાય. એટલે તમે કીધું કે ઈ કયો ને તું તો બ્રાહ્મણો. એટલે મેં એમ કીધું હું બ્રાહ્મણ નથી, હું હિન્દુ છું. એ ના એ બ્રાહ્મણ નથી કીધું. તમે કીધું કે તું ના બ્રાહ્મણ ના છો ના અને ના એવો ના છો, ના તમે ના ભાઈઓ એટલે મેં એમ કીધું કે હું હિન્દુ છું, બ્રાહ્મણ મેં નથી. નથી કહ્યું. અટાણે કરીએ એ સાંભળો ભેટમાં આવ્યા તે મેં નથી કર્યું. મેં કીધું તમે હું કામે દીધું હજી સાંભળવામાં તમારી ભૂલ છે. ભેળવીને તમે કોઈ વસ્તુ ન કરજો. ભેળવી ન કરજો. અમને કદાચ દીકરા કહે તો કોણ ભાઈ અમારા ગોર બાપા છે, અમને દીકરા કહે. નહીં, એલા મારી વાત જ ભાઈ, એ ભાઈ એક જ મિનિટ. મેરામણભાઈ મારી વાત ઈ ભેળવીને વાતો કરજો ને ભાઈ તો મેળે નહીં તમે આવે. મને કીધું કે તું બ્રાહ્મણ છો. ના મેં નથી તારો બોલ્યો. ભાઈ કેવી રીતે થાય? એટલે મેં એમ કીધું તમને કે હું બ્રાહ્મણ નથી, હું હિન્દુ છું. મેં એમ કીધું તમને. યાદ છે ને? ના એટલે મેં કીધું તમે બ્રાહ્મણ ને ઈ આયર એટલે તમે કઈ રીતે બરોબર, હા એમ બોલ્યા. અમે આયર. દીકરા થાય, અમને દીકરા કઈને બોલાવે. એમ? અમારા ગોર બાપા કહેવાય, અમારા ગોર બાપા થાય અમારા. હા, હા તે અમે એમ નહીં એટલે મેં કીધું આ કેમ ભેરું થાય તો તમે શું બોલ્યા કે મારી ને કાંઈ નંબર હું ઓળખતો નથી એટલે તમે આવી રીતે માણસને બધાવાનું કરો છો. એક જ મિનિટ. હા બોલો. તમે મને એમ એક જ મિનિટ તમે છે ને પેલા મને દબાવવાની કોશિશ કરી. ના 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 એક મિનિટ ભાઈ, ગોર વાત બાપા સાંભળી લ્યો ગોર બાપા જાણે, ગોર બાપા જાણે. વાત સાંભળી લ્યો. તો આમાં ક્યાંય ખોટું હોય ને તો મને કહેજો કે હું ખોટો છું. હા શાંતિથી વાત સાંભળો. તમે મને કીધું કે મારું રેકોર્ડિંગ મારો વિડીયો શું કામ આપ્યો? એટલે મેં કીધું વિડીયો નહીં, મેં ઓડિયો આપ્યો છે. એટલે તમે કીધું કે શું કામ આપ્યો? ઈ તારો કોઈ થાય છે? એટલે મેં કીધું ઈ મારો મિત્ર છે અને મારો ભાઈ થાય છે. એટલે તમે કીધું કે એ ક્યાંથી ભાઈ થાય? તું તો બ્રાહ્મણ છો. એટલે મેં એમ કીધું હું બ્રાહ્મણ નથી, હું હિન્દુ છું, એટલે ઈ મારો ભાઈ થાય. એ હિન્દુ છે, એ આયર નથી, એ હિન્દુ જ છે. આ ચોખ્ખી વાત. હા અમે આયર નથી, હિન્દુ છે અહીંયા. હા એમ તો અમે અમારી કોઈ નાત જ નથી. અમારી એક જ નાત છે, અમે હિન્દુ છીએ. હા તો અમે શેમાં અમારી તમે હિન્દુમાં હિન્દુમાં હાલો તો ઓલાને કઈ કહેવા નથી જતા કે અમારે હિન્દુ ધર્મ નો એટલે પણ હિન્દુ તમે ન્યા જઈને મેં તે જે અટાણે કહું છું ને હજી કહું ન્યા જઈને એને પથારી ફેરવી નાખો નહીં. નહીં તો તમે ઈટા ફેરવવા ને, ઈટા ફેરવવા. હું કામ ફોન કરવા આવ્યા? એટલે હું એમ કઉ છું તમે બોલો મા બેન ને કે કોઈ જાતિ વિશે ન બોલો એમ. મને એને શું કીધું? મને આને શું કીધું ખબર? હા. મને કે આ વિડીયો કોને આપ્યો? મેં કીધું વિડીયો નહીં, મેં ઓડિયો આપ્યો છે. પછી કે મારો ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? મેં કીધું મારી પાસે ફોટો હતો, એને ક્યાંથી ફોટો કાઢ્યો નહીં મને નથી ખબર. આ વાત થઈ ગઈ આપણે કહીએ. એલા અમે હંધાએ તમે તો કાલ હવારમાં રહ લેવા વહી જાય છો. તમે તો આમાં સાંભળો મરી જાવ હું અત્યારે. એ સાંભળો તમે આમાં તમે કાલ રહીશો બરાબર છે. એ નાગદાનભાઈ મહેરમાનભાઈ એ હંધા મારા મિત્ર છે, એને તો હું બાડોય કહું. મારા નાનો છે. ઈ રીતે મારો એ મને વ્યક્તિગત કહે કે મારા ગોર બાપાને તમે દબાવવા ગયા. હા એમ તમે મને કહો કે એને ફોટો કોણે આપ્યો, રેકોર્ડિંગ આપણે ઈ તો કઈ હતું ને એટલે મારે તમારી આગળ ખાલી કેવરાવું હતું જ. હે તો તમે વિડીયો દીધો તો મને કઈ વાંધો નથી. મેં કાનૂને કીધું એમ નહીં. સાંભળો તમે સાંભળવાનું રાખો થોડુંક. મને પાછળ એમ નહીં મને દારૂ કાઢ્યું સાંભળો. પાછળથી બોલવાની એ અદા આ તમે વિડીયો દીધો તે પછી મેં એને ફોન કર્યો બરાબર સમજી લો. નાગદાનભાઈ મને ગાયરું કાઢ્યું એને પૂછો મેં એની મા બેન ગાયરું કાઢી પૂછો પૂછી લ્યો. એલા ભાઈ એનો સ્વભાવ એવો કે હું ન કાઢી શકો. એટલે તમે રાવણ એમને તમે રાવણ અમે ઉગલા એવું. એટલે નહીં તો હું તમારી હરી કરવા આવ્યો તો તમે રાવણ હતા કે મને મારી હરી એલા હરીની વાત નથી એ ભાઈ પ્રેમની વાત હતી. એમાં હરીની વાત રાવણ હતા તો મારી હરી કરવા આવ્યા હતા. એલા રાવણની વાત નથી. તમે યાર માથે ઓઢી લ્યો ની વાત છે. તમે બોલો તમે રાવણ. હે સાંભળો ગોર બાપા, ગોર બાપા આપણું ખેતર 2 વર્ષ પડતર પડ્યું રહીએ ને ઢોકળ થાય બરોબર, પછી એને દવા મારવી પડે. એટલે આમાં છે ને હવે પારવા ડુંગા ઢોકળ થઈ ગયા. ઢોકળ આપણે કાઢવી પડી. હમણાં હાવ નવરો થઈ ગયો. હું આવું તો રાજકોટ કાલે હું લાઈવ કરું છું. કાલે મારી ચેનલ માં જોવો હું શું નાખું, હિન્દીમાં નાખું અને આખી અયોધ્યા દાંડી કરું કાલે. બસ મહારાજ ગોર મહારાજ અને જે આમાં જેના જેના મને ફોન આવ્યા છે ને બધાય હું ઠોકી બધાય. ગોર બાપા મને ગોર બાપા લાલભાઈ લાઈનમાં છે. હવે આ ગેલા બાપા ને છે ને હૃદય દહીડા છે
એને માફ કરી દો, મોટી ઉંમર છે, મારો જીવ બળે છે. ગોરબાપા આને માફ કરી દો, ગોરબાપા આને માફ કરી દો. એને કયો કે ગાંડાની કરવાનું આવે. અને તમે કીધું હવે તમે હે ને જાતિ ઉંમરે આ બધો ધંધો બંધ કરી નાખો. અને બીજી વસ્તુ ઈ કે મેં છે ને મારા ઘરના વાળું ભેગું કરી લીધું. હું મરી જઈશ ને આમાં મારા ઘર જાતું થઈને મને કાંઈ કેસ નહીં કરે. આ ચોખ્ખી વાત મારા ઘર માટે હું ગમે એ કરી. ગોરબાપા તમને 2 ખબર પડી ને તમને? પેલા બાપા હા બોલો બોલો સાંભળું. હવે તમે મારા માવતર તરીકે આજથી કહી દઉં છું, કોઈની સાથે વાદ વિવાદ કરવા ફોન કરવાનો નહીં. તમે યુટ્યુબમાં જોવું હોય તો, ના જોવું હોય તો ફોન છોકરાને દઈ દેજો બરોબર. અને એમ નહીં. જો પેલા બાપા એ કહી દઉં તમને કે અત્યારે તમે કોઈ બીજા સાથે વાત કરશો ને તો યુડો એ રેકોર્ડિંગ નાખશે. કોઈ ગુનામાં તમે જ આવશો, મારા ગુનામાં તો તમે જ આવશો. સમજી લેજો. આ પણ તો હવે શું કરો એ સાંભળો કરવાનું તમારે બોલવાનું ક્યાં? કોઈ બાબા સાહેબ વિશે બોલે, કોઈ સંવિધાન વિશે બોલે તો ફોન કરો. છે ને તમારે કોઈ સંવિધાન વિશે બોલે, કોઈ બાબા સાહેબ વિશે બોલે, તમે ફોન કરી શકો. તમને ઈ કીધું તું, ઈ તો હું બોલ્યો તો એ મહેરબાનભાઈ સાહેબ ને આપણે પાની છીએ 18 વર્ષ ને હરખું કરી. હા તમે ફોન કરી શકો. એમાં માણસ ના કહેવાય. તમારા ભગવાન છે, તમારે આટેરી દુબાઈ છે, તમે ફોન કરી શકો. પણ ભાઈ ઈ હદે વહી ગયા હવે આખરે ડૂબીને આપણે હળી હું માનું તમારો સમાજ ની વાત એટલે એમથી વધારે હું માનું. ભાઈ આને ભાઈ વાત કરો. આ બધા વાતો કરે ને, બાબા સાહેબે આવું નહોતું કર્યું કે તમે દેવી દેવતાનું અપમાન કરજો ને, બાબા સાહેબ આ દરજ્જે ન પહોંચ્યા હોત. એટલે ભાઈ કોઈ નથી, કોઈને કીધું પણ ના બાબા સાહેબ રદ બરોબર તમે આમ જો, બાબા સાહેબ ની રદ બરોબર તમે નથી. બાબા સાહેબ ની રદ બરોબર તમે કઈ નથી. અરે આ બાબા અમે એ ભાઈ અમે નથી કહેતા. એ કેવા વાળો હોય ને એને તમે પકડો. એમ નહીં, તમે એને રદ બરોબર નથી. બાબા સાહેબ ની રદ બરોબર તમે કઈ નથી. મારી વાત સાંભળો કે તમે એમ કહો છો કે જે કેવા વાળો છે એને પકડો, બરોબર છે? તો એને તમે પકડીને કહી શકો છો કે ભાઈ આ બધું શું હોય છે, આખી નેચ ખરાબ થાય છે, આપણો સમાજ ખરાબ થાય છે. તમે કહી શકો છો, નથી કહી શકતા? હે અદા મેં તમને શું કીધું તું કે તમે બે ફોટો પાસે દો તો હાથે નુકસાન થાય એમ બોલ્યો કે જીતેન મેં સપોર્ટ કર્યો. ના સપોર્ટ નથી એમાં. ના હા ઈ વાત થઈ ગઈ. હા હે મેં શું કીધું તમે એકબીજા કપાઈ મારો એટલે વાહેલા બીજા સુખે વર્તે. ગોરબાપા મેરા મણભાઈ નો હે ને એને હવાઈ લ્યો, એનો વિડીયો બનાવો, એની મા બેન એક કરો ભોસડી નાની, બરોબર? સાંભળો મેરા મણભાઈ